જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાઅનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિ મુક્ત પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતા દરેક મુક્તોને મારા ગણાહેથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા પ્રથમનું 14મું. અંતે યામતી શાગતિ. એ સુધીનો અર્થ: સરખી વાસના તથા વૈરાગને દ્રઢ નિશ્ચયવાળા ગ્રહી ત્યાગીમાં શિષ્ટ ભક્ત કોણ? સ્વામિનારાયણ હરિ. સંવત 1876 માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદિ મુખારવિંદે વિરાજમાન હતા. એ માથે ધોળી પાક બાંધી હતી અને ધોળો કેશ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાકમાં વિરાજમાન હતા. ને બે કાન પર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા. ને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા. ને કંઠની વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા. અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું ફૂલ તેને ફેરવતા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા 33 હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એ હરિજન છે, તે સંસારને તજીને નિશ્ચયો છે, ને અતિ તીવ્ર વૈરાગ વાળો તો નથી, અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે, અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે, તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે. એવો એક ત્યાગી ભક્ત છે, અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે. અને વળી બીજો ગૃહસ્થ ભક્ત છે, તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે, ને આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે, અને સંસાર થકી ઉદાસ છે. અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે, તેટલી તે ગ્રહસ્થને પણ વાસના છે. તે બે જે ભગવાનના ભક્તો, તેમાં કોણ શ્રેષ્ઠ છે? જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, સ્વતઃ સિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્તરાજ નારાયણ મામા તથા લીલામાસી તથા સભામાં જોડાયેલા સર્વે હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. યોગાનુયોગ આજની જે આપણી અમૃત સંહિતા હતી, એમાં મુખ્ય વિષય શું હતો કે સંત કોણ અને હરિભક્ત કોણ. આગળ 3 અંગની વાત હતી કે સત્સંગ એટલે આચાર્ય, સંત ને હરિભક્ત, આ ત્રણેય મળીને સત્સંગ કહેવાય. મામાએ આપણને એની ટૂંકમાં થોડી થોડી સમજૂતી આપેલી અને થોડામાં ઘણું કહી દીધેલું હતું, જેના ઉપર આપણે અત્યારે જોયું શાંતિ પમાડે તે સંત એવા હોવા જોઈએ કે પોતાના સંકલ્પ તો ટાળે પણ બીજાના પણ ટાળી શકે એવી શાંતિ પમાડે તે સાચા સંત. સંતમાં ફેર હોય, આપણે સાચા સંત કહીએ, અને મોટા પુરુષની વાત પણ આપણા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આવે. તો ખરેખર આ સંત કોણ? તો કે મૂર્તિમાં જે આપણને લીન કરાવે, જે સ્થિતિ કરાવે, મૂર્તિની પ્રાપ્તિ કરાવે, એવા સંત ઘણા હોય. આ લોકની આપણી ઈચ્છાઓ પૂરું કરે, આ લોકમાં સહાય કરે, એવા પણ સંત હોય. પણ જે ખરેખરી પ્રાપ્તિ કરાવે એવા સંતની અહીંયા વાત છે. એના પછી મુદ્દો હતો કે હરિભક્ત કોણ? અને આજે વચનામૃત પણ અનાયાસ એવું જ છે. અહીંયા આજે આપણો પ્રશ્ન જ હતો, કોણ શ્રેષ્ઠ છે? આપણે પ્રશ્ન અટકી ગયા છે. પ્રશ્ન કેમ અટકવાનું? પ્રશ્ન એટલે અટકવાનું કે વચનામૃત છે, બાપાશ્રીની વાતો છે, મામાની વાતો છે, કોઈ પણ આપણે કાંઈ પણ મટીરિયલ જોઈ, આપણું હોય કે પરોક્ષનું હોય, પણ એ દરેક શું છે? તો કે મૂર્તિ સુધી, અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટેની ગાઈડલાઈન છે. આપણે જનરલી કેવો સત્સંગ કરીએ? તો કે આજે મારે નિયમ છે કે 4.5 મહિનામાં મારે વચનામૃત પૂરા કરવા કે બાપાની વાત પૂરી કરી. એની વન કંઈ પણ મેં નિયમ લીધો 5 બંધુના પાઠ કરવા, તો પહેલી લીટી ચાલુ થાય ને છેલ્લી પૂરી થાય ત્યાં સુધી વચ્ચે શું છે આપણને કંઈ જ ખબર હોય નહીં. ખરેખર એવી રીતે નથી કરવાનું. આ તો આપણી ગાઈડલાઈન છે. આપણું જીવન કેવું હોવું જોઈએ, ક્ષણે ક્ષણે આપણને ખબર હોવી જોઈએ, સાવધાની હોવી જોઈએ. એ ક્યારે ખબર પડશે? તો કે આ ગાઈડલાઈન પ્રમાણે આપણે ફોલો કરશું તો. હવે અહીંયા પ્રશ્ન એવો હતો કે એક સત્સંગી હરિભક્ત છે, એક હરિજન છે, એ ઘર મૂકીને નીકળ્યો છે. નિશ્ચય તો એની પરિપૂર્ણ છે, દેહે કરીને વર્તમાન યથાર્થ પાડે છે, બંનેમાં એક જ છે. આને જે ત્યાગી છે એને સંસારની વાસના છે, પણ દેહે કરીને તો નિયમ બરાબર પાડે. જ્યારે ગૃહસ્થ છે એ આજ્ઞા એ કરીને ઘર માર્યો. જેમ કે બાપાશ્રી, મામા, સોમચંદ બાપા, બધા એકના એક પુત્ર ને એવા હતા.
તો સોમચંદ બાપાના માતાને પણ એવી ચિંતા હતી કે આ સાધુ થઈ જશે તો બાપાશ્રીએ કીધું કે સાધુ નહીં કરીએ. એમ કોઈ આજ્ઞા એ કરીને રહ્યા હોય તો કે એવી રીતે ગૃહસ્થાશ્રમમાં રહીએ. આપણને ઘણી વાર એવું થઈ જતું હોય કે આપણને તો ગૃહસ્થમાં કેટલો કુટારો ત્યાગી હોઈએ તો સુખે ભગવાન ભજીએ, પણ એ આપણા મનનો વેમ છે. જ્યાં છીએ ત્યાં આપણે આપણું કર્તવ્ય યથાર્થ નિભાવતા ભગવાનનું નામ લઈએ. અને કોઈ પણ સાધન એવું નથી કે જેના માટે સતત દેહની જ આવશ્યકતા. બધી જ જે રમત છે એની મન ઉપર. પહેલું તો નિર્વાસનિક મન થવું જોઈએ. ત્યાગાશ્રમમાં રહીએ કે ગૃહસ્થાશ્રમમાં રહીએ, કોઈ પણ વસ્તુ કે પૈસો, કોઈ પણ નાની મોટી ઈચ્છા, એવી આસક્તિ, એના વગરનું મન ભગવાનને અર્પણ કરવામાં આવે. અને જે સોંપવામાં આવેલું છે કર્તવ્ય આપણે આપણી ડ્યુટી બરાબર નિભાવી, તો એમાં ત્યાગાશ્રમ હોય કે ગૃહસ્થાશ્રમ હોય, પ્રાપ્તિમાં કોઈ ફેર નથી. આપણે ગૃહસ્થાશ્રમમાં છીએ એટલે કદાચ એવું લાગે કે હું ગૃહસ્થાશ્રમની ફેવર કરીશ તો અધિક કોઈને લાગે, પણ આજ તો જોઈએ તો ત્યાગાશ્રમ કરતા ગૃહસ્થાશ્રમ વાળાને બહુ સુગમ છે. ત્યાગાશ્રમમાં તો કેવું છે કે આજે એમનો વ્યવહાર જે સત્સંગનો વ્યવહાર હોય એટલો બધો હોય. ધારો કે કોઈ એક ત્યાગી બેન છે કે સંત છે, અને જેવા બિચારા નવરા થાય ને વિચારે ને કે આજ તો મારે આટલી માળા કરવી જ છે કે આટલી કલાક ધ્યાનમાં બેસવું જ છે, ત્યાં આપણા જેવા નવરા આવીને ઉભા રહી જાય અને આપણો બધો કચરો હોય ને એ ઠાલવી જાય. ઘરની બધી અતિ આડોશની પાડોશની કુટુંબની. હજી એકમાંથી પરવારીને ઊંચા નીચા થતા હોય ને કે જાય તો મારું કંઈક કરું, ત્યાં બીજા આવે, ત્રીજા આવે, ફોન આવે ટાઈમ ક ટાઈમ. વ્યવહાર એટલો હાચાનો, બધાને હાચવવાના એટલા. ને એના કરતા તો કદાચ આપણે બહુ જ સુગમ કરી દીધું મહારાજ. અને એમાંય બાપાશ્રીએ મુક્તોએ આપણને ગૃહસ્થાશ્રમમાં રહીને કેટલું ઈઝી કરી દીધું. પણ જો સમજણ સાથે કરવામાં આવે તો એક પગે ઉભા રહેવું કે એકલું તપ કરવું, ભૂખ્યા રહેવું, એનાથી કોઈ પ્રાપ્તિ નથી. લેસ માત્ર પ્રાપ્તિ નથી, પ્રાપ્તિ છે નિર્વાસનિક થવાથી. વાસના છે અને એનો ઉપરથી ત્યાગ કરેલો છે, એનાથી કોઈ પ્રાપ્તિ થાય નહીં. અહીં અંતે યામતી શાગતિ આવશે આગળ. અહીં પ્રશ્ન એવો હતો કે વાસના વાળા ત્યાગી કરતા ગૃહસ્થ શ્રેષ્ઠ, વાસના વાળા ત્યાગીનું કલ્યાણ થશે કે ગૃહસ્થનું થશે? હજી તો અહીં પ્રશ્ન જ છે. એટલે પ્રશ્ન ઉપર આપણે એટલે પહેલા વિચારી લેવાનું હોય જ્યારે વાંચીએ ત્યારે. આપણે પોતે જો એનું અનુમાન કરીએ ને તો આપણને પોતાને આપણી ખબર પડે કે આપણી હજી કેટલી સમજણમાં દ્રઢતા છે. જો એમને એમ આગળ જવાબ વાંચી જઈએ તો એ આપણા મગજમાં નહીં હોય. જીવનની દરેક ઘડી અને દરેક પળ એમાં આપણી મહારાજ સૂક્ષ્મ કસોટી કરતા હોય, એ આપણને ખબર નથી હોતી. જ્યારે આપણું જ્ઞાન જીવનમાં લક્ષ્યાર્થ થયેલું હશે તો દરેક ક્ષણે મારે શું પગલું ભરવું એની ખબર પડશે. અને એક પછી એક પરીક્ષામાં આપણે ઉત્તીર્ણ થશું. પણ આની પરીક્ષા કોઈ નક્કી તારીખ કે સમય આપીને આવતી નથી. તો મહારાજ અચિંતી લે, પણ જીવનમાં જ્ઞાનને લક્ષ્યાર્થ કરવું પડે. તો જો આપણે એકવાર અનુમાન કરેલું હોય કે આમાં તો કયો શ્રેષ્ઠ હશે, એનું ઉપર પહેલા ઉભા રહેવું જોઈએ. મગજમાં આપણે વિચાર કરી લેવો જોઈએ. પછી આપણો જવાબ કેટલો સાચો હતો, કેટલો ખોટો હતો, તો મારી સમજણમાં ક્યાં ભૂલ. જો મારી સમજણમાં જ ભૂલ હશે તો મારા વ્યવહારિક જીવનમાં પણ ભૂલ જ આવશે. જેવી સમજણ હશે એવું મારું જીવન ઘડતર થશે, અને ત્યારે જ યથાર્થ આપણા લક્ષ્ય સુધી પહોંચશું. બાકી અનંત જન્મો આમને આમ નીકળી જાય પણ કંઈ જ પ્રાપ્તિ થશે નહીં. એટલે ત્યાગાશ્રમ શ્રેષ્ઠ કે ગૃહસ્થાશ્રમ? બહુધા હજી આજે પણ આપણા મનમાં એક એવી ગ્રંથિ તો ખરી જ કે ભગવું કપડું આવે એટલે આપણી આંખ સેજે નમી જશે, હાથ વંદન કરશે, અને સફેદ કપડામાં આપણને એટલો ભાર નહીં પડે. આપણે તો બાપાશ્રીનો આશ્રિત વર્ગ છે, એને સફેદ કપડાની આદત છે. તેમ છતાંય 99% ની અંદર હજી આ ભાર તો રે એ એક હકીકત છે. ખબર નહીં કે એમ આટલા વખતથી આપણે આ સમાગમમાં હોવા છતાં આપણી અંદર એવો ભાર કેમ પડે છે. આપણે જોવાનું શું છે તો કે મને મૂર્તિ કોણ પમાડશે. કોની વાતમાં મૂર્તિ આવે? વાતમાં વાચ્યાર્થી મૂર્તિ તો કેટલાય પોપટની જેમ બોલે, પણ જેના જીવનમાં કેટલા વિષય નથી. છેલ્લાના 30મા વચનામૃતમાં મહારાજે નિત્ય 5 વાતનું અનુસંધાન રાખવાનું કીધું. એમાં એક વાત એવી કીધી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ હોય તો પણ જોવું
કે આને આટલી વિષયની વાસના છે અને આને આટલી નથી. જેના ટળ્યા હોય એ આપણા ટાળશે. કેમ? તો કે પ્રેશર દઈને આપણને એ રસ્તે લઈ જશે. ઓલા તો કેવી રીતે આપણને કહેશે જ્યાં પોતે જ નથી ટાળ્યા ત્યાં. એટલે હવે આપણે આના ઉપરથી અનુમાન કરવાનું. હવે જોઈએ આપણને મુક્તાનંદ સ્વામી શું જવાબ આપે છે અને પછી મહારાજ શું જવાબ આપે છે. એ પહેલા આપણે જેટલા અહીંયા બેઠા છે બધાએ મનમાં એક કલ્પના કરી લેવાની. તો પછી આપણને ખબર પડે કે આટલી સભા પછી કે આટલા સમાગમ પછી આપણી સમજણ કેટલી સુધીની હતી. જય સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઓલ્યો મુજાઈને પોતાની મેળે ભેખ લઈને નિષ્ઠેળ છે તે કઈ રીતે શ્રેષ્ઠ છે? અને ગ્રહસ્થ તો આજ્ઞા કરીને ઘરમાં રહે છે તે કઈ રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામી બહુ પ્રકારે સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ત્યાગી હોય ને તેને સારી પેઠે ખાવા મળી, અને જો કાચી મતી વાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય, અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતા તો ગ્રહસ્થ ઘણો સારો. કેમ? જે ગ્રહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે, જે રખે મારે આમાંથી બંધન થાય. એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરું તે જેણે સંસાર મૂક્યો અને પાછી તે સંસારની વાસના રહે જ નહીં. અને ગ્રહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણું શ્રેષ્ઠ છે. જો ગ્રહસ્થના ધર્મ સચવાય તો. પણ ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે, ને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી ને ધર્મમાંથી મનને આડું અવડું ડોલવા દે નહીં. અને એમ સમજે, જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી ને કલ્પર વૃક્ષ મળ્યો છે. ને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે એમ સમજે. અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં. એવો જે ગ્રહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે. અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહી તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન ને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યા. જય સ્વામિનારાયણ. બધાને જવાબ તો ખ્યાલ આવી જ ગયો કે વાસનાવાળા ત્યાગી કરતા ગૃહસ્થ શ્રેષ્ઠ છે, જો એના ધર્મ સચવાય તો. ગૃહસ્થને એની જવાબદારીઓ હોય એમાં રહી અને ભગવાન ભજે છે. અને જો સંપૂર્ણપણે પ્રમાણિકપણે ફરજ નિભાવે તો એ ભલે થોડું સાધન કરે તો પણ એનું સાધન પહોંચે. કારણ કે આમણે તો નિવૃત્તિ માર્ગ લીધેલો છે, એને ટોટલી ભગવાન જ ભજવાના હતા. એટલે એનો ધર્મ એમ જોવા જઈએ તો કઠણ છે. હવે આપણને આજે અમૃત સરિતા મામાએ કીધેલું સંત કોણ અને હરિભક્ત કોણ. એમાં અહીંયા આપણને છેલ્લે કીધું કે ગૃહસ્થના ધર્મ સચવાય તો ગૃહસ્થ શ્રેષ્ઠ છે. અને છેલ્લે એમ જ કીધું સૌ કરતા હરિભક્ત થવું જે અતિ શ્રેષ્ઠ છે ગૃહસ્થ થવું. અને ભગવાનના ભક્ત થવું તે કઠણ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ગાયું છે, ભક્ત થાવું રે ભગવાનના છે જો અતિ કઠણ. તો અહીંયા પણ એમ કીધું. કેમ એમ કીધું? તો હરિભક્ત કોણ એની જે વ્યાખ્યા હતી એમાં મામાએ એમ જ કીધું હતું કે જેને ભગવાન સિવાય ક્યાંય આસક્તિ ન રહે એ હરિભક્ત. સાચો હરિભક્ત કોણ? કે એક મહારાજ વિના ક્યાંય પ્રીતિ ન રહે. અને ગૃહસ્થાશ્રમ માટે આ બહુ જ સરળ છે જો સમજણ પૂર્વક કરવામાં આવે તો. ત્યાગાશ્રમ છે એમાં જયારે નાની ઉંમરમાં એ લોકો જયારે શરૂઆતમાં ત્યાગી થાય ત્યારે એને થોડું ઓછું માન સન્માન ને સગવડ હોય. પણ જેમ દિવસ જાય એમ એમ એનું માન સન્માન સગવડ બધું વધતું જાય. જયારે ગૃહસ્થાશ્રમમાં એવું છે કે શરૂમાં માન સન્માન ને સગવડ સારી મળે, અને જેમ દિવસ જાય એમ એની વિકેટ આઉટ થતી જાય. બધો જ સજાવેલો સાજ એનો જ હોય, પણ એ જ ઘરના એક ખૂણામાં પડ્યા હોય, કોઈ છીકણી લેવા તૈયાર ન હોય. માનની તો વાત જવા દો, બોલ્યો શબ્દ ન થાય. ત્યારે એને દિવસે દિવસે આમાંથી મન ઉખડે. જ્યારે ઓલાનું તો માન પદ પ્રતિષ્ઠા એને વધે, એને કેવી રીતે સંસારમાંથી મન ઉખડશે? જ્યારે ગૃહસ્થાશ્રમમાં રહેલો તો પાછળ નજર કરે તો એમ થાય કે એકવાર મારું પણ એવું બન હતું, મારો પણ દિવસો હતા. આજ એ જ ઘરમાં મારી પરિસ્થિતિ ક્યાં છે, દિવસો ક્યાં છે? દરેક જન્મે આ જ ભૂલ કરેલી છે.
જો આમાંથી બહાર નીકળવું હોય તો બહુ જ સરળ છે. એનું જેમ જેમ એનું સ્થાન દૂર થતું જાય એને સમજાતું જાય કે મારું કર્તવ્ય હવે પૂરું થઈ ગયું, તો હું શું કરું. એટલે મામાએ અત્યારે આપણે આ ટોપિક અધૂરો મૂક્યો ને એમાં છે કે 2 આશ્રમ કીધા, બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થ આશ્રમ. આ 2 કર્યા પછી વાનપ્રસ્થ આશ્રમમાં જો મામાએ વિશેષ ભાર આપેલો હતો, જે આપણી 4 વેદની જે રૂઢિ હતી કે 4 આશ્રમ પ્રમાણે જીવન જીવવું, એમાં મામાએ ખાસ કીધેલું કે 50 પછી આપણે વાનપ્રસ્થ આશ્રમ બાજુ જવું, ધીમે ધીમે ગૃહસ્થ આશ્રમની જવાબદારીઓ ઓછી કરવી. અને લેનાર તૈયાર હોય જ છે, પણ આપણે જ ક્યાંક એવું માનતા હોઈએ છીએ કે ગાડા નીચે કૂતરું જાય, મારા વગર કંઈ ચાલે નહીં, એટલે આપણે વધારે નાની નાની વાતમાં ઇન્વોલ્વ થતા હોય. જો સભાનપણે આપણી 1 દિવસની 2 દિવસની 3-4 દિવસની રૂટીન જીવનશૈલી જોઈએ ને, અને એમાં જો કોઈ આપણી જોડે ટોકનાર ને બતાવનાર હોય કે આપણે બિનજરૂરી ક્યાં માથું માર્યું, મહેમાનની જેમ રહેતા શીખીએ ને તો કોઈ વસ્તુની બને ત્યાં સુધી આવશ્યકતા હોતી જ નથી. આજ તો હવે નાના બાળકને 2 વાર કંઈ કહેવાતું નથી. એટલી બધી હદે આપણે આપણી જાતને જરૂર પૂરતી જવાબદારી નિભાવીને જો કોરા રાખી શકીએ ને તો ઈઝીમાં ઈઝી છે આ પ્રાપ્તિ કરવી. એક સંત હોય છે, એને તપ ત્યાગ બધું બહુ કરેલું, એટલે એની અંદર એક શક્તિ પેદા થયેલી. એક વખત એને વૃક્ષ નીચે બેસી અને તપ કરતા હોય, એમાં ઉપરથી એક પંખીએ 3 સરકડા પાડ્યા, એમના માથા ઉપર પડ્યા. એટલે એમણે આમ ઉપર નજર કરીને એમને અંદર ગુસ્સો આવ્યો એક જાતનો એમ. એટલે જેવી એમણે આમ નજર કરીને તો એની તપના બળના પ્રભાવથી એ પંખી હતું એ બળી ગયું. પછી તો એમને એમ થયું કે ઓહો, મારે તો બહુ મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે, હવે એમ વચન સિદ્ધ થઈ ગયો, મારા તપનું તો બહુ બધું પરિણામ છે. એ બધાને બીવડાવતા ફરે. એમ કરતા કરતા એ ભિક્ષા માટે ફરતા હોય, એક ઘરે જાય અને ત્યાં એ ભિક્ષા માંગે તો ભિક્ષા દેવા આવનારને બહુ વાર લાગે અને બહુ સમય થઈ જાય. પછી બેન બહાર આવે છે લઈને, ત્યારે જે સંત હોય એ થોડા ક્રોધિત થઈ જાય. એટલે એ બેન છે ને એટલું જ બોલે કે સ્વામીજી, આ કોઈ પંખી નથી કે જેની ઉપર તમે દ્રષ્ટિ કરશો ને બળી જશે. એટલે ઓલા તો સ્વામીજી અચંબામાં પડી ગયા કે આ શું બોલે છે, કે એ તો ત્યાં આ બેન તો હતી નહીં, એને ખબર પણ નથી કે મારી સાથે આવી કોઈ ઘટના ઘટી હતી, તો પછી આને કેવી રીતે ખબર પડી. એટલે એમ પાછા થોડા સાત્વિક હતા, નિર્માની હતા, એટલે એને સરળ ભાવે પૂછ્યું કે બેન, તને આ બધી કેવી રીતે ખબર પડી ગઈ અને કેમ તને મારા ગુસ્સાની અસર ન થઈ. એટલે પછી એના ઘરમાં લઈ જાય અને બતાવે કે મારા બીમાર પતિ અને વૃદ્ધ માતા પિતાની સેવામાં હું રોકાયેલી હતી, એટલે મને તમને ભિક્ષા દેવા આવતા વાર લાગી છે. મારું પહેલું કર્તવ્ય આ હતું, એટલે હું મારી સેવા પૂરી કરી પછી દેવા આવી. એટલે એ તપના બળે કરીને તમારી શક્તિ મારા ઉપર લાગુ પડી નહીં. આવી જ રીતે આપણને પંઢરપુરના વિઠ્ઠુબા આપણને ખબર જ છે કે એક પગે ત્યાં ભગવાનને ઊભા રાખી દેશે, અને આજે પણ ત્યાં ઈંટ જે ભગવાનને આપેલી ત્યાં છે જ કે એના માતા પિતાની સેવામાં રોકાયેલા હતા. એ ગૃહસ્થ જ્યારે એનું જો કર્તવ્ય બરાબર નિભાવે છે, પણ પડે પડે સાવધાન, મારું કર્તવ્ય હું ચૂકતી નથી ને, આ જોતા જઈએ. અને સાવ ઓછું સાધન હોય શું કે રાફડા ફાડી જાય એવા સાધન હોય. નિર્વાસનિક થવાનું, ખાવું પીવું રહેવું બધું, પણ કોઈ પણ વસ્તુનું એટેચમેન્ટ નહીં, આસક્તિપૂર્વક નહીં. જે વસ્તુમાં આસક્તિ છે એનો ખાલી રૂટ બદલવાનો છે, બાકી કોઈ તપ ત્યાગની એવી આવશ્યકતા નથી. પણ બધાએ આપણી સમજણ અવળી કરીને બેઠા છે અને એમ કહીએ કે આ સ્વામીજી છે કે ત્યાગી બેન, એ તો ક્યારેય અનાજ જમતા જ નથી, ફરાળ જ ખાય, તો એ ખુલ્લા પગે જ ચાલે, એ તો તાપમાં તપે. નો ડાઉટ જે કંઈ સાધન એવું કરીએ છીએ એનો આપણને પ્રભાવ તો પડે જ છે આપણા જીવનમાં, પણ લાસ્ટ પ્રાપ્તિ એનાથી નથી. જેમ આ સંતનું આપણે જોયું એના જેવું છે. એટલે વાસનાવાળા ત્યાગી કરતા જો ગૃહસ્થને એના ધર્મ સચવાય અને ગૃહસ્થાશ્રમમાં રહીને ભક્તિ થાય તો એને કોઈ મોટો દાખલો નથી. એના ભાગે આવેલું કર્તવ્ય કેટલી વાર આપણને ભાઈના પ્રવચનમાં જ કીધેલું, પ્રમાણિકપણે ભાઈ એમ બોલેલા. પછી આપણે જોવાનું મહિલા ગુણ મહાદેવજી કે હું પ્રમાણિક ખરેખર છું. એક તો આપણી બહેનોની એક ખાસિયત, એને પિયરનો લગાવ હંમેશા વધારે હોય. આ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોયા વગર કોઈ કાળે આપણી આંતરિક પ્રગતિ નહીં થાય. આપણી જ મમ્મી સાથે જે વ્યવહાર થતો હોય
તો એ આપણને વ્યાજબી લાગશે, અને સાસુ જોડે થતો હોય તો વ્યાજબી નહીં જ લાગે. બેનનો કોઈ દિવસ વાંક નહીં દેખાય, નણંદનો વાંક જ દેખાશે, ભાઈનો વાંક નહીં દેખાય, દિયરનો વાંક જ દેખાશે, જેઠનો વાંક જ દેખાશે. પણ ક્યારેય આપણે ઊંડા ઉતરીને નહીં જોઈએ કે અમે અમારું કર્તવ્ય કેટલું નિભાવેલું છે. અને તેમ છતાંય ઘણી વાર એવું બને તો એવું માની લઈએ ને કે પૂર્વમાં મેં લીધું તું ને આજ હું ચૂકવું છું. ક્યારેય આપણે એક સાથે જોઈન્ટ ફેમિલી હોય, હવે તો ઓછું હોય, પણ વાર તહેવારે ભેગા થયા તો સૂક્ષ્મ દ્રષ્ટિ કરવાની કે આપણો પતિ, આપણો બાળક, એના પ્રત્યે નાની નાની પીરસવા જેવડી બાબતમાં એ પંક્તિ ભેદ થશે ને થશે, તો એ બધું ટાળવું. 5 પાંડવો જ્યારે જાય છે હિમાલય આળગાળવા, ત્યારે સૌથી પહેલો દ્રૌપદીનો દ્રેય પડે. ત્યારે કેમ પડે? તો કે એને 5 પતિમાં અર્જુન પ્રત્યે વિશેષ ભાવ હતો, વિશેષ લગાવ હતો. એટલે પંક્તિ ભેદના કારણે સૌથી પહેલો દેહ એનો પડે છે. ત્યારે આપણું કર્તવ્ય શું આવે, એક એક ડગલે આપણે વિચારતા જવાનું કે કઈ જગ્યાએ હું ચૂકું છું અને કઈ જગ્યાએ યથાર્થ પાલન થાય છે. તો કોઈ જ અઘરો નથી ગૃહસ્થ આશ્રમ. બધા સબ સરખા એવો ભાવ જ્યારે થાય, મારા તારાથી પર થઈ જઈએ અને જે કંઈ નિભાવવાની આવેલી છે જવાબદારી અને હું પ્રમાણિકપણે નિભાવું, એટલે મારું કામ પૂરું, મહારાજની નજરમાં આપણે પાસ. અને આવો સરસ સમય મળેલો છે. આજકાલના ગૃહસ્થ આશ્રમમાં જોઈન્ટ ફેમિલી જ બહુ નથી રહ્યા, નહીતર બહુ મોટું હોય તો આપણું કર્તવ્ય વધારે વધી જાય, પણ હવે તો એવું નથી. તો આપણી જે આવતી હોય જવાબદારી નિભાવી અને પ્રમાણિકપણે મહારાજ અને મુક્તોના વચન મુજબનું જો આપણે જીવન બનાવીએ, એક તો ખાસ તો અનીતિ આપણામાં ન આવવી જોઈએ. જે મારું તારું થઈ જાય છે ને, નાના નાના, આપણે પાછું કરોડો રૂપિયાનું તો હોય નહીં, પણ નાના નાના જે આપણા નિર્ણયો હોય, નાના નાના પગલા, એમાં આપણે નીતિ અનીતિ કરતા હોય, ત્યાં સાવધાન રહીએ તો ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનને પામવા સાવ સહેલા છે. જય સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યામતી શા ગતિ, એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાન વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય, એવો એ શ્રુતિનો અર્થ ભાષે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે, પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. ને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા બોલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય ને તેનું અકાળ મૃત્યુ થયું, તે માટે શું તેનું અકલ્યાણ થશે ને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરો, જે બી હમણાં એની મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ ને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું ને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. જય સ્વામિનારાયણ. અંતે યામતી શા ગતિ. અંતે એટલે જ્યારે જીવનની અંતિમ ક્ષણ છે ત્યારે જેવી મતિ છે એવી ગતિ થાય એમ વાત નથી. અંતે એટલે આખું જીવન જેવી આપણી મતિ રહી હશે. અને આપણને એવું પણ કીધું દરેક ક્ષણને આપણે અંત ક્ષણ જાણીને જ ચાલવાનું. તો અત્યારે આપણા મનમાં જેવું હશે, અત્યારે આપણી અંદર આનંદ હશે કે હું કેવા ભાગ્યશાળી કે આ હળાહળ કળિયુગમાં મને મહારાજ, મુક્તો, કારણ સત્સંગ એની પ્રાપ્તિ થઈ, આટલા બધા મુક્તોનો પ્રત્યક્ષ જોગ પણ મળ્યો, દર્શન સેવાનો લાભ મળ્યો. પછી જોઈએ તો આપણે આમ જોઈએ તો સમાજમાં એવું બોલાય કે બહેનોની બુદ્ધિ પાનીએ, પણ આપણને તો સર્વોપરી ઉપાસના એટલે રમત વાત. જીવનમાં તો ફોલો કરીએ જ, પણ બોલવામાં તે ગમે એટલા માણસો વચ્ચે બે ધડક બોલી શકીએ. મહારાજ એટલે મહારાજ જ, સર્વોપરી તો એક મહારાજ જ. મંદિરમાં પધરાવેલા દેવને મહારાજ એ અલગ જ. આ જે દ્રઢતા છે, તો પછી એવી જયારે દ્રઢતા હશે તો આપણને એવી પ્રાપ્તિ કેમ નહીં હોય? બાપાશ્રીએ આપણને એટલે જ કીધું કે નબળી વાતનું મનન કરવું નહીં, નબળા ઘાટનું મનન કરવાથી મૂર્તિ બંધાય.
એટલે કોઈ દોષ હોય તો એનું મનન નથી કરવાનું, પણ પ્રાપ્તિનું મનન. પણ હા, જાણપણું સતત રાખવાનું કે હજી મારે આટલી મારી ખામી છે, એને ટાળવાનો પ્રયત્ન કરવાનો. તો દિવસે ને દિવસે આપણે સજાગ રહી દરેક ક્રિયા આપણે જે કરીએ છીએ ને એનું દરેકનું રિઝલ્ટ બને જ. કર્મની નોંધ મામા કે આપોઆપ લેવાઈ જાય. એમ આપણે જે ક્રિયા કરીએ મામાએ આપણને એટલું જ લેસન આપેલું કે દરરોજે દરરોજ આપણે હિસાબ કરવો કે આજે હું આગળ વધી કે હું પાછળ પડી. અને દરેક ક્રિયા કરતી વખતે આપણા આત્મામાં રહેલા પરમાત્માને પૂછવું કે આ કાર્ય કરીશ તો મહારાજને ગમશે કે નહીં. અંદરથી અવાજ આવે જ કે આ કામ ન કરાય ને ન કરાય. પણ તેમ છતાં આપણે આપણા દેહ અને દેહના સગાની પ્રીતિ એના હિસાબે મોસ્ટ ઓફ જો આપણે પાછા પડતા હશું ને તો આમાંથી જ પાછા પડીએ છીએ. જયારે આપણને વારે વારે કહેવામાં આવેલું કે જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી બિલાડી, જેટલી વાનરીઓ, જેટલી મીનડીઓ, આ સર્વેના પેટ અનંત વાર જન્મ લીધા છે, એક વાર નહીં. તો કઈ બિલાડી, કઈ વાંદરી, કઈ કૂતરીને આપણે આપણા નથી કરેલા. એમ બધામાં જયારે સમભાવ આવવા માંડશે ત્યારે આપણને આ રસ્તો જરાય કઠણ નહીં લાગે. અને જો આપણી મતિમાં એમ હોય કે ના મારું તો કલ્યાણ થઈ જ રહ્યું છે, પણ મારા જોગમાં આવનાર હોય એનું થાય. અને એ ક્યારે આપણા જીવનમાં લક્ષ્યાર્થ દેખાય તો કે મૂળો ખાઈ એનો ઓડકાર આવે ને એમ જ્યાં જે મળે કોઈ જગ્યાએ જઈએ તો મામાએ આપણે કીધું ત્યાં પણ આપણે સંકલ્પ કરવો કે આ બધા મૂર્તિ સુખના અધિકારી કરજો. તો એ આપણું જીવન બની જાય. એને કરવું ન પડે. જેને ધારો કે કોઈ રાજકારણમાં હોય તો એનું જીવન બની જાય, કોઈ નૃત્યના ક્ષેત્રમાં હોય તો એનું જીવન બની જાય, કોઈ ક્રિકેટ કે એની રમતના ક્ષેત્રમાં હોય તો એનું જીવન ઈ બની જાય. એમ આપણું જીવન ભગવાનમય હોય ને તો આપણા વિચારમાં, આપણા વર્તનમાં મહારાજ મુક્તો આ જ બધી પ્રવૃત્તિ ફરતી હોય, બીજી પ્રવૃત્તિ ફરતી નહીં હોય. ભલે આપણને કીધું આગળ એમ નિર્વાસનિક રહીને આપણે દરેક ક્રિયા કરવાની અને સંપૂર્ણ કરતા મહારાજ અને મુક્તોને જાણી અને આપણું જીવન પૂરું પાડવાનું. તો જો આપણી મતિમાં એવું રહેલું હોય કે મને તો મહારાજને મુક્તો મળ્યા છે, તો હું તો જ્યાં જઉં ત્યાં બીજાને પણ મૂર્તિના સુખના અધિકારી કરવાના પ્રાર્થના મહારાજને કરી શકું. કારણ કે આપણને નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને, સહજાનંદ સિંધુરે રાખ ટાળી કીધા રાજવીરે, દિન ટાળી કીધા દાતાર જોને. તો કે કણ કણ કાજે રે જણ જણ જાતતા, તેને જઈને સોંપી સદાવ્રત સુખડી. મહારાજે તો આપણને સદાવ્રત સોંપી દીધું કે જાઓ તમે પણ સંકલ્પ કરશો, તમે પ્રયત્ન કરશો તો એ બધાને અમે આ રસ્તે લઈ જશું. તો મામાએ કીધું ને કે આપણે તો ખાલી સંકલ્પ જ કરવો છે. કરવું કોને છે? તો મહારાજ અને મુક્તોને કરવું. તો આપણી મતિમાં હંમેશા એવું જ રહેવું જોઈએ કે મારો તો આ છેલ્લો જન્મ છે જ, પણ મારા જોગમાં આવનારનો છે. પણ વાચ્યાર્થ નહીં. જે વાચ્યાર્થ ઘૂસી ગયું છે અને જે એની ઓથે આપણે બધા અધર્મ આચરણ કરીએ તો એનો ક્યાંય અંત આવશે નહીં. જો લક્ષ્યાર્થ એવું જીવનમાં થાય તો આપણું વર્તન, વાણી બદલાયા વગર રહે જ નહીં. આપણને નક્કી થઈ ગયું હોય કે મારે કેનેડાના વિઝા આવી ગયા છે ને આ તારીખની ટિકિટ છે, તો મારું વર્તન કેવું હોય? હજી આ બાકી છે, આ ભરી લો, આ કરલો, બધું કમ્પ્લીટ કરીને બેઠી હોય. એમ મને ખબર હોય કે મહારાજે આ ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે, તો મારા વાણી વર્તન પણ મૂર્તિમાં રહેવા અને મુક્તોની નામને લાંછન ન લગાડે એવા હોવા જોઈએ. બાપાએ કીધું ને, ભલા થઈને અમને ખતરાવશો નહીં. તો આપણું વર્તન વાણી એવા ન હોવા જોઈએ કે મહારાજ અને મુક્તોને એવું લાગે કે જો બાપા વાળા થઈને કેવું કરે. તો સહેજે સહેજે આપણું જીવન એવું બને જ. એને બનાવવા માટે અતિશય ભારપૂર્વક પ્રયત્ન નથી કરવો પડતો. સમજણ સાથે કરવામાં આવે ત્યારે બધું જ ઈઝી થઈ જાય. જય સ્વામિનારાયણ. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું એ ઘણું કઠણ છે. કેમ, જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણી ને પોતાને આત્માને સત્ય જાણી અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં. એવો જે હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 14મું.
મહારાજ હવે આગળ આપણને કે ભગવાનનો દાસ થયા તેને કાંઈ કરવું રહ્યું નહીં. ઉપર આપણને હતું કે અંતે યામતી ગતિ, તો હું ભગવાનનો દાસ છું એવું જો દ્રઢ થઈ ગયું તો કે એને એવું કાંઈ કરવાનું રહ્યું નહીં. એનું તો શું એમ કે બીજાનું પણ કલ્યાણ થાય એનાથી તેમ. પણ હવે આગળ પાછા સાવધાન કરે છે મહારાજ, કારણ કે આપણે અત્યારે જોઈએ જ છીએ કે આપણામાં ઘણી વાર ગાફલે આવી જાય. એમ મહારાજ અહીં સાવધાન કરે, દાસપણું આવવું પણ સહેલું નથી. આપણે બોલી લઈએ કે હું તો મહારાજની દાસ છું, તો એમ બોલવાથી કઈ દાસ થઈ જવાતું નથી. દાસનું લક્ષણ શું? આપણે ઘણા બધા એવા ચરિત્ર જોયા જ છે. શેખ મિયાનું જોયું છે, આણંદજીભાઈનું જોયેલું છે, કે બધાએ ખરેખર દાસ ભાવ કેવો નિભાવી જાણ્યો. એમના જીવનમાં કેટલી પરિસ્થિતિ ખરાબ આવી, પણ એમણે ક્યારેય એક શબ્દ ઉચ્ચારેલો નથી. કેટલા બધા એવા આગળ થઈ ગયા કે જેણે મહારાજના વચન કે મુક્તના વચન ખાતર પોતાની આખી જિંદગી ઓળમાં મૂકી દીધેલી છે. તો કે દાસ હોય એનું લક્ષણ શું હોય? મહારાજ આપણને લક્ષણ ઓળખાવે, અને આપણામાં આ લક્ષણની ત્રુટિ હોય તો આપણે એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સૌથી પહેલું કહેશે કે દેહને મિથ્યા જાણે. તો જે દેહને મિથ્યા જાણશે ને એને સુખ દુઃખ હર્ષ શોક માન અપમાન મારું તારું રાગ દ્વેષ આનાથી પર થવાશે. બોલી જઈએ એક વાક્ય એટલે એમ ઇઝીલી અડધી મિનિટ એનો થઈ બોલતા તો, પણ એને જીવનમાં ચરિતાર્થ કરવું પડે. બહુધા આપણને કદાચ સમજણ હોય અને સમજણને કેળવીએ, હોય નહીં પણ એને સતત કેળવતા રહીએ તો આપણે માનને પચાવતા શીખી જઈએ. કદાચ માનનો સ્વીકાર ન કરીએ પણ અપમાનને સ્વીકારવું બહુ જ અઘરું હોય છે. જ્યારે સત્ય હોવા છતાં અપમાન સ્વીકારીએ, સહેતા શીખીએ, ત્યારે સહેતા ધીમે ધીમે આપણે આગળ વધશું. તો એ દેહાભિમાનની નિશાની છે. જે આપણને માન અપમાન રાગ દ્વેષ મારું તારું જે દ્વંદ ચાલે છે, આ દેહાભિમાનની નિશાની છે. તો સૌથી પહેલો તો દેહને મિથ્યા. તો વચન કીધું એ કોને કીધું? દેહને કીધું, આત્માને નથી. આવું જયારે દ્રઢ થાય ત્યાં પહેલી વાત થશે કે દેહની મિથ્યા જાણવું, બીજું આત્માને સત્ય જાણવું. તો સતત અનુસંધાન રાખવું કે હું દેહ નહીં, હું આત્મા છું. આપણે બધા માળા કરીએ છીએ, બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસોસ્મી, પણ આત્મા ભાવે વર્તવાનો પ્રયત્ન નથી કરતા. તો સંસારમાં છીએ, ગૃહસ્થાશ્રમમાં છીએ, નાની નાની વાતમાં આપણે કેવા લઈને બેઠા. એક નાની એવી વાત હોય ને તો સાબિત કરવા, હું આમને આમ બોલી, મેં આમને આમ કીધું, મેં શાક આમને આમ. અરે ભાઈ, સાબિત કરવાની બધી વાત છોડી દઈએ. એ બધું શું છે? એ જ આપણો અહંકાર છે. બિનજરૂરી વસ્તુનો ત્યાગ કરીએ. આપણને જીવનમાં એક વસ્તુ બરાબર દ્રઢ કરીએ, નિર્દોષતા સાબિતીની અનાવશ્યકતા. ક્યારેય ક્યાંય સાબિત કરવા નીકળવું જ નહીં. આ કરવામાં ખરેખર સહન ઘણું કરવાનું આવે, પણ એ ઘડાતા દેહ ભાવ મોટી, આત્મા ભાવ દ્રઢ થાય. તો નાની નાની વાતમાં આપણે સાબિત કરવાની રીત છે એ છોડીએ. પછી કે પોતાના સ્વામીને ભોગવ્યાના પદાર્થ તેને ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં. આ વાક્ય છે એટલે આપણે જનરલી એવું હોય કે દરેક વસ્તુ લાવીએ, મહારાજને ધરાવીએ. તો પછી આપણને ઘણી વાર આનો અર્થ તો બહુ ખબર ન હોય એટલે એવું માનીએ કે મંદિર માટે કે ભગવાનના ઘરમાં કબાટ હોય તો એના માટે ગોદડી જુદી હોય, નેપકિન જુદું હોય, એવું બધું. એમને થાળી વાટકો મહારાજનો જુદો હોય. પણ આનો ગુઢાર્થ છે મુનિ સ્વામીની વાતમાં છે કે જયારે વ્યાપકાનંદ સ્વામી ઘોડીને જીવતી કરે છે ત્યારે મહારાજને નથી ગમતું કે એક દરબારમાં બે ભગવાન ન હોય. ત્યારે પોતાને ભોગવ્યાના પદાર્થનો મતલબ છે કે નિયંતાપણું કોની પાસે રહે? સ્વામીપણું, નિયંતાપણું. આ ગુણ તો કેવળ મહારાજ પાસે જ રહે, ક્યારેય કોઈ સેવક એને પોતાના કરી શકે નહીં. એટલે કે મહારાજને જે કાર્ય કરવાનું છે, કોઈને સુખ આપવું, ન આપવું, એટલે આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો આશીર્વાદ આપવા. હવે માનો કે જે સિદ્ધ મુક્ત છે, મામા છે, બાપા છે, એ આપી શકે, કારણ કે એમનામાં રહીને કાર્ય કરનાર તો મહારાજ પોતે છે. બાકી જે હજી આપણે ચાલો ચાલ છીએ, અને જો આપણને આદત પડી જાય કે આ મહારાજને કહીશ આમ કરી દેશે, તમારથી પ્રાર્થના કરીશ, આમ કરીશ, ના, તો એ ના પાડેલી છે કે મહારાજને ભોગવવાના પદાર્થ આપણે ભોગવવા નહીં. તો કે કોના જીવનમાં શું દેવું, શું ન દેવું, શું કરવું, શું ન કરવું, એ બધાના નિર્ણય લેનારા તો એક મહારાજ છે. સર્વના નિયંતા મહારાજ છે. તો એ આપણે હાથમાં લેવાનું નથી, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં. હમણાં જ આપણે વાત થઈ કે મામાએ આપણને કીધેલું જ છે, દરેક ક્રિયા કરતી વખતે આપણા આત્મામાં રહેલા પરમાત્માને પૂછવું કે હું આ ક્રિયા કરીશ, છે મહારાજને ગમશે કે નહીં ગમે.
આપણો અંતરાત્મા આપણને હંમેશા ખોટું કાર્ય કરતા રોકશે ને રોકશે, પણ નિજ મન હારી જશે અને પરતક મન જીતી જશે. અને પરતક મન આપણને પછી બીજી દલીલ કરાવે, પણ એમાં શું, આમ તો કરવું જ પડે, સંસારમાં રહ્યા છીએ એટલે આ કરવું પડે, આ કઈ મારી એકની જવાબદારી થોડી છે, આ કર્યા વગર તો મારે છૂટકો નથી. એવું બધું મન મનાવી લે કોણ? આપણા ઇન્દ્રિયોને અંતકરણ. જ્યારે આપણો ચૈતન્ય છે એ તો એક વાર આપણને ના પાડશે જ કે આ કામ કરવાથી મહારાજ અને મુક્તોનો રાજીપો નહીં જ થાય. એવો હોય તે હરિનો દાસ કહેવાય, અને હરિનો દાસ હોય તે દેહ રૂપે વર્તે તો તે પ્રાકૃત હરિભક્ત કહેવાય. દેશ કાળને લઈને, કોઈ પરિસ્થિતિને લઈને માન હર્ષો, મારું તારું એવા દ્વંદમાં આપણે પણ ફસાઈ જઈએ, અને જો બીજા જેવા જ આપણે સાબિત થઈએ તો પછી આપણે પણ પ્રાકૃત હરિભક્ત કહેવાઈએ, દાસ કહેવાઈએ નહીં. તો દાસ થવા માટે એક જ વાત નક્કી રાખવાની, મહારાજ અંતર્યામી છે, બધું જ જાણે છે, મારે શું કરવાનું? કેવળ મહારાજ અને મુક્તો રાજી થાય એવી ક્રિયા કરવાની, અને પ્રસન્ન રહે એવું મારું જીવન બનાવવા. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે વાસનાવાળા ત્યાગી કરતા સંસારથી ઉદાસ રહે એવા ગ્રહસ્થને શ્રેષ્ઠ કહ્યું છે. બીજામાં અમારી સાક્ષાત પ્રાપ્તિ થઈ હોય તેને અંતકાળે અમારી સ્મૃતિ ન રહે, અથવા અકાળ મૃત્યુ થાય તો પણ તેનું કલ્યાણ થાય અને વિમુખ નરકે જાય, અને પોતાના આત્માને સત્ય જાણે ને અમારે ભોગવવાના પદાર્થ તેને ભોગવવા ઈચ્છે નહીં, અને સર્વના સ્વામી જે અમે તે અમારા ગમતા પ્રમાણે વર્તે તે અમારો દાસ કહેવાય, એમ કહ્યું છે. 3 બાબતો છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં આજ્ઞાએ ઘરમાં રહ્યો હોય તેને શ્રેષ્ઠ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 1. ત્યાગી થવું હોય તેને ભગવાન કે સંત સંસારમાં રાખે તે આજ્ઞાથી રહ્યો કહેવાય. પ્રશ્ન 2. ધામમાંથી આવેલા સિદ્ધ મુક્તને ગૃહશાસ્ત્રમાં રહેવાનું શું પ્રયોજન હશે? ઉત્તર 2. સર્વે જીવોના કલ્યાણ અર્થે શ્રીજી મહારાજની મરજીથી રહે છે. પ્રશ્ન 3. આમાં સંતને પરમ ચિંતામણીની ઉપમા દીધી, અને પ્રથમના પહેલા પ્રશ્નમાં તથા મધ્યના 22માના ત્રીજા પ્રશ્નની 5મી બાબતમાં શ્રીજી મહારાજને ચિંતામણીની ઉપમા દીધી છે. એમ જોતા તો ભગવાન કરતા સંત વધે તે કેવી રીતે સમજવું? ઉત્તર 3. શ્રીજી મહારાજ આગળ સંતને પરમ ચિંતામણી કહ્યા નથી, એ તો માહિક પદાર્થની આગળ સંતનો સમાગમ પરમ ચિંતામણી એટલે અધિક કહ્યું છે. જેમ માહિક સર્વે પદાર્થથી ચિંતામણી અધિક છે, તે ચિંતામણીથી પણ સંતનો સમાગમ વિશેષ છે એમ કહ્યું છે. પણ શ્રીજી મહારાજથી સંતને વિશેષ નથી કહ્યા. સંત તો શ્રીજી મહારાજના દાસ છે, ને શ્રીજી મહારાજ તો સંતના સ્વામી છે. તેને જે બરોબર કહે તે તો મહાપાપી અને દુષ્ટ છે. તે લોયાના 13માના બીજા પ્રશ્નમાં સર્વોપરી એવા જે અમે તે અમને ને બીજા અક્ષરાદિકને તથા મુક્તોને સરખા કહે છે, તેને દુષ્ટ મતવાળા જાણવા ને અતિ પાપી જાણવા, ને એવાના દર્શન કરે તો પંચમા પાપ જેવું પાપ થાય. માટે આ લૌકિક ચિંતામણીથી સંતનો સમાગમ વિશેષ કહ્યો છે. કેમ જે ચિંતામણી નાશવંત સુખ આપનાર છે, અને સંતનો સમાગમ અવિનાશી ને દિવ્ય એવું શ્રીજી મહારાજનું સુખ આપનાર છે, તેથી વિશેષ કહ્યો છે. પણ શ્રીજી મહારાજથી સંતને વિશેષ નથી કહ્યા. પ્રશ્ન 4. બીજા પ્રશ્નમાં અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ કલ્યાણ થાય એમ કહ્યું, અને મધ્યના 48માની બીજી બાબતમાં અમારી મૂર્તિ વિના બીજા પદાર્થનું ચિંતન કરતા દેહ પડે તેને દુઃખનો અંત આવતો નથી એમ કહ્યું છે. તે કેવી રીતે સમજવું? ઉત્તર 4. આમાં સ્વપ્ન અવસ્થામાં શ્રીજી મહારાજની વિસ્મૃતિ થાય તેનું કલ્યાણ થાય એમ કહ્યું છે, અને મધ્યના 48માં તો જાગ્રત અવસ્થામાં બીજા પદાર્થનું ચિંતન કરતો હોય તેને દુઃખનો અંત ન આવે એમ કહ્યું છે. કેમ જે સાવધાનપણામાં બીજું સંભાળે છે તેથી કહ્યું છે. પ્રશ્ન 5. કેવી રીતે પ્રાપ્તિ થઈ હોય તે સાક્ષાત પ્રાપ્તિ કહેવાય? ઉત્તર 5. જ્યારે શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય ત્યારે તે મનુષ્ય રૂપ મૂર્તિને વિશેથી માહિક ભાવ ટાળીને દિવ્ય ભાવ લાવી ને તેમની આજ્ઞામાં રહી ને આશરો કરે તો સાક્ષાત પ્રાપ્તિ થઈ કહેવાય. તેમજ આજ પ્રતિમા રૂપે દર્શન આપે છે તેમાંથી પ્રતિમા ભાવ ટાળીને દિવ્ય ભાવ આવે ને તેમની કહેલી આજ્ઞામાં વર્તીને આશ્રય કરે
અને મધ્યના 66માં 7મા પ્રશ્નમાં ભગવાનના કથા કીર્તન કરતા થકા દિવસ રાત્રિ વીતે અને પોતાના જીવાત્માનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય અને ભગવાન વિના અન્યમાં વૈરાગ્ય થાય અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય તેને સાક્ષાત પ્રાપ્તિ થઈ કહેવાય. અને જે મર્યાદા ન પાડે ને મનુષ્ય ભાવ ને પ્રતિમા ભાવ ન ટાળે તેને પ્રાપ્તિ થઈ ન કહેવાય. પ્રશ્ન 6. મનુષ્ય રૂપ ને પ્રતિમા તે એક કહો છો, તે મનુષ્ય રૂપે તો બોલતા ચાલતા ને જમતા, તેમ પ્રતિમા રૂપે બોલતા ચાલતા નથી ને જમતા નથી, ત્યારે એક શી રીતે કહેવાય? ઉત્તર 6. પંચાળાના 4થામાં કહ્યું છે જે ભગવાન જ્યારે દેવલોકમાં દર્શન આપે ત્યારે દેવના જેવી ચેષ્ટા કરે અને મનુષ્યલોકમાં દર્શન આપે ત્યારે મનુષ્યની પેઠે વર્તે, તેમજ જ્યારે પશુના જેવા દેખાય ત્યારે પશુની રીતે વર્તે અને જ્યારે પ્રતિમા રૂપે દર્શન આપે ત્યારે પ્રતિમાના ધર્મ પ્રમાણે વર્તે. માટે આજ પ્રતિમા રૂપે દર્શન દે છે, માટે પ્રતિમા ધર્મ પ્રમાણે વર્તે છે. અને ક્યારેક કોઈ ભક્તની સાથે બોલવું ઘટે તો તેની સાથે બોલે છે, જમે છે અને ચમત્કાર જણાવે છે. તે જો પ્રત્યક્ષ ન હોય તો સી રીતે ચમત્કાર જણાવે? માટે આ શ્રીજી મહારાજ પ્રતિમા રૂપે સાક્ષાત છે, એમાં નાસ્તિકપણું લાવે એથી બીજો કોઈ પાપી નથી. પ્રશ્ન 7. વિમુખનું કલ્યાણ ન થાય એમ કહ્યું, તે કેવો હોય તેને વિમુખ જાણો. ઉત્તર 7. આમાં બીજા પ્રશ્નની બીજી બાબતમાં તથા પ્રથમના 77માં બીજા પ્રશ્નની 5મી બાબતમાં, લોહીના ત્રીજાની બીજી બાબતમાં તથા મધ્યના 5માની બીજી બાબતમાં, મધ્યના 17માના બીજા પ્રશ્નમાં, છેલ્લાના 4થાના પહેલા પ્રશ્નમાં, એટલામાં જેને પ્રત્યક્ષ ભગવાનનો આશ્રય ન હોય તેને વિમુખ કહ્યો છે. આ કહ્યા તે સત્સંગ બહારના વિમુખ છે. અને પ્રથમના 76માની બીજી બાબતમાં કામીને વિમુખ કહ્યું છે. પ્રથમના 77માના પહેલા પ્રશ્નની બીજી બાબતમાં ધર્મભંગની વાત કરે તેને ગુરુદ્રોહી, વચનદ્રોહી, અસુર, અધર્મી ને વિમુખ કહ્યું છે. લોયાના પહેલાના 9મા પ્રશ્નમાં સંતનો અવગુણ આવે તે વિમુખ થશે. મધ્યના 26માની બીજી બાબતમાં જે બીજામાં અવગુણ પઠે ને પોતામાં ગુણ પઠે તે સત્સંગી ને અર્ધો વિમુખ કહ્યો છે. મધ્યના 53માની બીજી બાબતમાં જે શ્રીજી મહારાજના અને મોટા પુરુષના ચરિત્રમાં ને તેમની સમજણમાં દોષ પઠે તેને અધર્મી, મૂર્ખનો રાજા અને વિમુખ કહ્યું છે. અને વડતાલના 12માની બીજી બાબતમાં ભગવાનમાં દોષ બુદ્ધિ થાય તે વિમુખ થાય. આ કહ્યા તે સત્સંગ મહિલા વિમુખ છે. પ્રશ્ન 8. કોઈ દોષે વિમુખ થયેલો માન મૂકી સત્સંગમાં આવે તેનું કલ્યાણ થાય કે કેમ? ઉત્તર 8. સત્સંગમાં આવીને પોતાના ગુના માફ કરાવે તો શ્રીજી મહારાજ ને મોટા સંત કૃપા સાધ્ય છે, તે કલ્યાણ કરે. પ્રશ્ન 9. બીજા પ્રશ્નની ત્રીજી બાબતમાં સ્વામીને ભોગવ્યાના પદાર્થ ઈચ્છવા નહીં તે કિયા જાણવા. ઉત્તર 9. ત્યાગી તથા ગ્રહસ્થો ખાવા પીવાની વસ્તુઓ શ્રીજી મહારાજની મૂર્તિને અથવા શિક્ષાપત્રીને જમાડ્યા વિના જમે ને વસ્ત્ર અલંકાર પણ મૂર્તિની અથવા શિક્ષાપત્રીની પ્રસાદી કર્યા વિના વાપરે તે સ્વામીને ભોગવ્યાના પદાર્થ પોતે ભોગવ્યા કહેવાય. અને ગ્રહસ્થોએ મંદિરના વસ્ત્ર, ઘરેણા, વાહન, પાત્ર તે ભોગવવા ઈચ્છવા નહીં. અને ત્યાગીએ ગામડામાં ગયા હોય ત્યાં ધર્માદા નિમિત્ત અન્ન દ્રવ્ય આવે તે અનાજ ઠાકોરજીને પહોંચ્યા પહેલા પોતાને ખાવા પીવામાં વાપરવું નહીં. અને કથા નિમિત્તે વસ્ત્ર આવે તેમાંથી ધર્મામૃતના કહ્યા પ્રમાણે વાપરવા અને વધે તે કોઠારમાં આપી દેવા, પણ પોતાની પાસે રાખવા નહીં. આ કહ્યા પ્રમાણે ન વર્તે તો સ્વામીને ભોગવાના પદાર્થ ભોગવ્યા કહેવાય. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 14મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.